ઉમરગામ તાલુકાના પડગામ ગુજરાતી શાળા ખાતે માનવ અધિકાર સુરક્ષા સંગઠન ગુજરાત રાજ્ય શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ ધરમપુર રિસર્ચ સેન્ટર અને સર્વમંગલ ફેમિલી ટ્રસ્ટના સહયોગથી નિઃશુલ્ક આરોગ્ય સેવા કેમ્પ યોજાયો હતો। કેમ્પ દરમિયાન આંખોની તપાસ, મફત ચશ્મા વિતરણ તેમજ લોહીમાં એનિમિયાની તપાસ કરી જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં લોકોએ આ સેવાનો લાભ લીધો હતો। કાર્યક્રમમાં ગામના સરપંચ ઉમેશભાઈ માછી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। હ્યુમન ગાઈડમાં કોષાધ્યક્ષ તરીકે ગુજરાત રાજ્યનો છું। આજે પડગામ ગામમાં પ્રાથમિક શાળામાં હ્યુમન ગાઈડ ગુજરાત રાજ્ય દ્વારા માનવ અધિકાર સુરક્ષા સંગઠન ગુજરાત રાજ્ય દ્વારા નીલમસિંહ તોમરજીની સૂચના અનુસાર તેમજ અમારા સેક્રેટરી રવિભાઈ મહાકાલની માર્ગદર્શન હેઠળ આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલના રિસર્ચ સેન્ટર અને સર્વમંગલ ફેમિલી ટ્રસ્ટના દ્વારા સહયોગથી આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને પડગામ ગામના યુવા મિત્રો તેમજ વડીલો આજુબાજુના તમામ ગામોમાં થોડો સાથ સહકાર રહ્યો હતો અને સારો એવો લાભ મેળવ્યો હતો। હું હજુ એટલું કહેવા માગું છું કે હજુ પણ આ કાર્યક્રમનો લાભ લે અને જાગૃતતા વધારે એવી હું આશા રાખું છું।